નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે વાત કરવી છે 12 વાગે આખરે ખાખીને શર્મસાર કરતા કિસ્સાની. 2015નો એ બનાવ અને બનાવ પછી આ કેસ એટલો લાંબો ચાલ્યો કે આખરે એવું થયું કે પોલીસને આપણે જ્યારે રક્ષક માનતા હોય, જ્યારે પણ કોઈ મોટી કંપની કે કોઈ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી કંઈ પણ હોય તેમાં કંઈ પણ વસ્તુની ભૂલ આવે, ખોટ આવે ત્યારે સૌથી પહેલો નિર્ણય એ આવે કે આખરે પોલીસને સમજાવીશું, સમજી જશે અને પતાવટ થઈ જશે તો પછી આ કંપનીમાં જે કોઈ પણ કેસ છે તે પતી જશે. પણ એવું કહેવાય છે કે કર્મનું ફળ તો અહીંયા જ ભોગવવાનું છે અને એ જ ફળ આખરે હવે એ બે આઈપીએસ અધિકારીઓ ભોગવશે, એ પીએસઆઈ ભોગવશે. કારણ કે જે ફરિયાદીએ જે ઉલ્લેખ કર્યા છે કંપનીને લઈને અને એમની જે પરિસ્થિતિ સર્જાઈ હતી, એમણે જે ભોગ આપ્યો હતો, એમની જોડે જે થયું છે, તો આખરે કદાચ એવું થાય ખરું કે જેની ઉપર આપણે વિશ્વાસ મૂકીએ છીએ, કે જેના ઉપર એવું કહી શકાય કે આપણે જેને લઈને ઓલવેઝ આશ્વસ્ત હોઈએ છીએ કે અહીંયા જઈશ તો કામ થઈ જશે, પણ એવું થતું નથી. અને આખરે એ જ પોલીસ તંત્ર કે જે બેડામાં અત્યારે ફફડાટ વ્યાપી ગયું છે. અને આખરે વાત કરી લઈએ ખાખી પર ડાઘની. મહત્વના સમાચાર જે અત્યારે સામે આવી રહ્યા છે તેના ઉપર નજર કરીશું. મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત પોલીસે શર્મસાર કરતી વધુ એક ઘટના છે કે જે સામે આવી છે. મહત્વની વાત છે કે એક પછી એક ખાખીને શર્મસાર કરતા કિસ્સાઓ જે સામે આવી રહ્યા છે. 2 આઈપીએસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ થઈ છે. એ 19 લોકો સામે જે ફરિયાદ થઈ તેમાં ઇલેક્ટ્રોથોમના માલિક છે શૈલેષ ભંડારી, જેની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અપહરણ કરીને મિલકત પચાવી પાડવાના કેસની અંદર આ ફરિયાદ થઈ છે. મહત્વની વાત છે કે જે આખો મુદ્દો હતો અને આ મુદ્દાની અંદર કેટલા વર્ષોની રાહ પછી વર્ષ 2015માં ફરિયાદ ન લેવા મામલે પોલીસ અધિકારીઓ સામે કેસ દાખલ થયા. કારણ કે એ લોકોએ ફરિયાદ જ નહોતી લીધી. તે પછી ફરિયાદી પરમાનંદ મિલારામ શિરવાણીની જમીનનો આખો વિવાદ હતો. તે વિવાદ આખરે પહોંચ્યો હતો પોલીસ સુધી. કંપનીએ દાદાગીરી કરીને ખેડૂતની આ જમીન હતી કે જેને પચાવી પાડી હતી. પોલીસ ચોપડે ગયા કે પોલીસ ફરિયાદ નોંધે, પરંતુ પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડી દીધી. કચ્છ રેન્જના પોલીસ અધિકારીઓએ કંપનીને મદદ કરી હતી. તે પછી પશ્ચિમ કચ્છના તત્કાલીન અધિકારીઓ છે કે જેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ જે આખો કેસ હતો તેમાં અલગ અલગ પાસાઓ, એ અજોડ વ્યક્તિઓ અને તેમાં પણ એ અધિકારીઓ તત્કાલીન આઈપીએસ એસપીજીવી બારોટ અને તત્કાલીન ડીવાયએસપી ડીએસ વાઘેલા, આરડી દેસાઈ, વિજય ગઢવી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેની સામે ફરિયાદ થઈ છે તેની આ વાત થઈ રહી છે. તત્કાલીન પીએસઆઈ એનકે ચૌહાણ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પોલીસને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. કચ્છમાં 2015ની અંદર એક ખેડૂતની જમીન પચાવી પાડવાનો આખો કેસ હતો. કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરસી ગામમાં પરમાનંદ શિરવાણીનો આ કેસ હતો. એ પરમાનંદ શિરવાણી કે જેમણે ઇલેક્ટ્રોથોમ કંપનીને ખેડૂતની જમીન પચાવી પાડી હતી. આ મોટી કંપની, સ્ટીલની કંપની છે. આ ખેડૂતે સામે ખોટા કેસ કરીને ઇલેક્ટ્રોથોમ કંપનીએ ખેડૂતે હેરાન કર્યા હતા. જમીન તો પચાવી પાડી, પરંતુ પોલીસ એક તરફ કેસ નહોતી લેતી. કંપની સાથે પોલીસ અધિકારીઓ પણ ષડયંત્રની અંદર જોડાઈ ગયા હતા. પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓએ ખેડૂત સામે ખોટા ગુના નોંધી દીધા. જોકે એવા કોઈ ગુના હતા જ નહીં. ખેડૂતનું અપહરણ કરીને તેની મિલકત પચાવી પાડવાનું આખું ષડયંત્ર જે તે સમયે ઘડાયું હતું. ખેડૂતો કે જે ફરિયાદ કરી તેમ છતાં પણ પોલીસ ફરિયાદ નહોતી નોંધવામાં આવી અને આખરે અંતે ખેડૂતે સુપ્રીમ કોર્ટ સુધીની લડત આપી હતી. આખો જ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે કંપની અને પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યો હતો. આખરે તો મહત્વની વાત એ છે કે આખો જે કેસ હતો આપે સમજી લીધો. વર્ષ 2015ની વાત છે. કચ્છના એ ખેડૂતો કે જેમની જમીન પચાવી પાડવામાં આવી. આ સૌથી મોટી કંપની છે ઇલેક્ટ્રોથોમ, જે સ્ટીલ બનાવતી કંપની છે. મોટી કંપનીઓની અંદર જ્યારે ત્યારે પણ કંઈ પણ વસ્તુ અટકી પડે ત્યારે સહારો અધિકારીઓનો લેવામાં આવે. એ અધિકારીઓ કે જે અધિકારીઓ નાના માણસો છે તેના ઉપર ખોટા કેસ કરી દે, તેઓને ભેરવી દે. અને આ જે કેસ આવે તેના ઉપરથી તો એ વાત સ્પષ્ટ છે કે આખરે જ્યારે એક સામાન્ય માણસ પોતાનો કેસ કે પોતાની ફરિયાદ લઈને પોલીસ પાસે જશે તો પછી શું વિચારશે? એવું વિચારશે કે આ તો મોટી કંપનીનો અધિકારી છે, આ તો મોટી કંપનીનો માલિક છે, તો કદાચ આ માલિક વિરુદ્ધ તો કંઈ પણ નહીં થાય, પરંતુ એ જે નાનો વ્યક્તિ હતી તેના વિરુદ્ધ કેસ દાખલ થઈ ગયો. અને આવું જ કંઈક, આવી જ વાત આ કેસની અંદર હતી. એ ખેડૂતની એક તો જમીન પચાવી પાડવામાં આવી, ફરિયાદ લઈને જાય છે ત્યારે ફરિયાદ નહોતી લેવામાં આવી. અને એ જેમણે આખી જ વસ્તુની અંદર સફર કરી છે એ ફરિયાદી છે પરમાનંદ શિરવાણી.
પરમાનંદ શિરવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. પરમાનંદભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. એવું કહેવાય કે રહી રહીને આટલી લડત આપે ચલાવી, આ લડતનું આખરે ફળ તમને ચોક્કસથી મળ્યું છે. આપનું શું કહેવું છે સૌથી પહેલા? નમસ્કાર. इसमें मैडम ऐसा है એમાં આવું છે, આ જે છે મેટર છે આ ખેડૂતનું મેટર નથી. આમે હું આ કંપનીમાં એઝ અ સિનિયર લોજિસ્ટિક તરીકે હું નોકરી કરતો હતો કંપનીમાં, અને મારો કામ હતો કંડલાપોર્ટ, મુનાપોર્ટ, ટુનાપોર્ટ અને જે આજુબાજુમાં જે બધી ફેક્ટરીઓ છે એમાંથી માલ લઈ કંપનીમાં પહોંચાડવાનો અને કસ્ટમરથી માલ જે છે ક્લિયર કરી કંપનીમાં સારો માલ જે ચોરી થતો હતો એને વગર ચોરી થયે વગર મિક્સિંગ કરે હું માલ એ કંપનીમાં પહોંચાડું. અને એ 2011માં કંપની જોઈન કરી હતી અને સારી રીતે કામ હાલતો હતો. પણ વચમાં આ લોકો કઈ ને કઈ ખોટો કામ લઈ આવતા હતા શૈલેષ ભંડારી. તો હું 2011 થી હું વારંવાર હું રિઝાઇન આપતો હતો કંપનીમાં, પણ એ લોકો મને નથી મૂકતા હતા. પછી 2011 જનવરીમાં શૈલેષ ભંડારી મને કીધું આપણી કંપની છે પરવાર ઇન્વેસ્ટ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કરતી, એમાં તમે ઘરવાળી તમે બે ડાયરેક્ટર બની જાઓ અને મને પૈસાની જરૂર છે, 400 કરોડ રૂપિયા મને લોન લેવાનું છે. તો મને હા પાડી, કારણ કે મારા અને શૈલેષભાઈના સંબંધ ઘણા સારા હતા. એના કારણે હું એને હા પાડી. અને એના પછી આપણે જે રેન્ટ એગ્રીમેન્ટ બન્યું એ ઓફિસમાં ખબર પડી કોઈ માણસને બધાને કે પ્રેમભાઈ આ કંપનીમાં ડાયરેક્ટર બની છે. તો આપણા બધાથી સારા સંબંધ હતા. તો કોઈ માણસોને કીધું પ્રેમભાઈ આ તમે લોનમાં તમે પેપર સાઇન કરશો તો તમને તમારી ઘરવાળીને બંનેને એ લોકો ખતમ કરી નાખશે. પછી હું શૈલેષભાઈને ના પાડી, મને નથી કરી. એમાં એનો જે માણસ છે જસવંત પંચાલ અને પરેશ પટેલ બોમ્બે બેસે છે, એ મોટો માફિયા છે પરેશ પટેલ. એ વારંવાર મને ફોન કરતા હતા અને એકવાર એ ગાંધીધામ હોટલ રેડિયેશનમાં બી આવ્યો હતો અને હું આપણી મિટિંગ થઈ હતી. એ મને દબાણ બી કરતો હતો. હું એને ના પાડી, મને નથી થવાનું ડાયરેક્ટર અને આપણે નોકરી મૂકવાની છે. પણ તે છતાં એ લોકો મને નોકરી નથી મૂકતા હતા. એક વાર 2015ના રોજ એ લોકોએ મને કિડનેપ કર્યો. 5 દિવસ સુધી એ લોકો મને કિડનેપ કરી રાખ્યો. 2 તારીખ, 3 તારીખ, 4 તારીખ ડિસેમ્બરના એ 3 દિવસમાં મારી ફેમિલીથી, મારી વાઈફથી 2.5 કરોડ રૂપિયા એ લોકો ખરીદી લીધી, રોકડ લીધા. અને જે મારી વાઈફના નામે જે પ્રોપર્ટી હતી આ કંપનીની જે નામે મારી વાઈફની નામે હતી એ પ્રોપર્ટીને પોતાના નામે કરાવી. અને મારાથી વારંવાર એ લોકો ફોન કરાતા હતા, વારંવાર ભાઈ તમે ઘરવાળીને ફોન કરો, આપી દે આપી દે આપી દે. હું બધો કહેતો હતો, બધો એ લોકો આપતા ગયા. અને અમારા પાસે રેકોર્ડિંગ છે આના કંપનીના જે 3 માણસ છે, બલદેવ રાવલ અને આપણે શ્રીધર મૂલચંદાની અને અનિલ દ્વિવેદી કરીને. મારી વાઈફ એને કહે છે કે ભાઈ હું આ બધું તમે આપી દઈશ, એના પછી તો તમે મારા પતિને મૂકી દેશો ને. તો આ 3ની રેકોર્ડિંગ છે કે ભાઈ હા તમે આ બધું આપી દો, આપણે પ્રેમભાઈને મૂકી દેશું. તે છતાં પોલીસ વાળા બી હું જે બીજા દિવસે આ લોકો મતલબ બધું આપી દીધું, 4 તારીખે પછી નહીં મૂક્યો. તો મારી ઘરવાળી એનટી ચૌહાણ પાસે ગઈ દેવા માટે, એસપી જી બારોટ હતા એને પાસે ગઈ. પણ શૈલેષ ભંડારી એની પોલીસમાં તો બધું હપ્તો આપતે છે વર્ષોથી, અને એને પૈસા આપી એને મારી ફરિયાદ નહીં થવા દી અને મારા પર ખોટી ફરિયાદ કરાઈ. અને એના પછી આપણે એને શું કહે છે ચૌહાણ જે હતો, ચૌહાણને જે ક્લોઝર રિપોર્ટ જે આપી, હું હાઈકોર્ટમાં ગયો, એને ફરિયાદ નહીં લીધી. હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે આમાં તમે એફઆઈઆર કરો. ચૌહાણે 5 દિવસમાં ક્લોઝર રિપોર્ટ આપી દીધી પહેલી કે આમાં કિડનેપિંગ નથી થયો. અને 10 દિવસ પછી ચૌહાણનો છોકરો ઈટી કંપનીના 1.5 લાખ રૂપિયા પગારમાં નોકરી પર લાગ્યો છે. ચૌહાણનો છોકરો નોકરી પર લાગી ગયો. ચૌહાણનો એમ કે ચૌહાણ જે પીએસઆઈ હતા આદિપુરમાં. એના પછી ક્લોઝર રિપોર્ટથી હું પાછો હાઈકોર્ટ ગયો. એના પહેલા હું લીગલ નોટિસ મોકલ્યો હતો ભાઈ આ ઓફિસરો વિરુદ્ધ બિલકુલ લાગે છે આપનું નેટવર્ક છે તે અત્યારે નથી આવી રહ્યું. આપ જોડાયેલા રહેશો પરમાનંદભાઈ. અને આખરે તેમણે એમની સાથે થયેલી તમામ વાતોનો ઉલ્લેખ કરી દીધો છે. તેમણે કહ્યું છે કે એમની સાથે કંપનીની અંદર શું થયું હતું, એ જે આખો મામલો હતો ખરેખર તેને સમજવાની જરૂર છે. કારણ કે એ જે કંપની એમ કહે છે કે તમારા નામે પેઢી ખોલી દેવામાં આવશે, એ પેઢી ખોલાશે, પછી પાછા પૈસા પણ લેવામાં આવે છે, તેમને વિશ્વાસમાં મૂકવામાં આવે છે, આશ્વાસન આપવામાં આવે છે કે તમને આ વિશ્વાસ આપીએ છીએ કે આખરે આ વસ્તુ થશે ખરી. પરંતુ પછી વિશ્વાસ પછી શું શું થયું તેમની સાથે એ ફરિયાદીને ખરેખર સાંભળવા જેવા છે. અને જીએસટી પર એક્સક્લુઝિવ આપ પરમાનંદ શિરવાણીને સાંભળી રહ્યા છો. આપણી સાથે અત્યારે વિરેન્દ્ર ભાટિયા
અમારા સંવાદદાતા સ્ટુડિયોથી જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, આખરે આપણી જોડે પરમાનંદભાઈ પણ બેઠા છે અને તેમણે એમની જોડે શું થયું એ બધી જ વાતોનો ઉલ્લેખ કર્યો. પણ અહીંયા તો આપણે આજે જીએસટીવીએ જે મુદ્દો ઉપાડ્યો છે કે ખાખીને વધુ એક ડાઘ, કારણ કે આનો એકમાત્ર કિસ્સો છે. અત્યારે તો હજુ તરલ ભટ્ટની વાત તો હજુ પણ આપણી સામે જ છે. આ સિવાય પણ અન્ય એવા કિસ્સાઓ કેવું થાય કે હવે વિશ્વાસ મૂકવો કોની ઉપર? બિલકુલથી માનસી કે જામનગર હોય, રાજકોટ હોય, રાજ્યના અલગ અલગ જે શહેરો છે, મહાનગરપાલિકાઓ છે, તેની અંદર અવારનવાર આવા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે જે આ તરલ ભટ્ટનો પણ કિસ્સો હજી તો પૂર્ણ થયો નથી, તે પહેલાં જ આ કચ્છ ભુજનો જે કિસ્સો સામે આવ્યો છે. પ્રેમાનંદભાઈને પણ એક પ્રશ્ન પૂછવા માગીશું માનસી, કારણ કે આ જે પોલીસ જે અધિકારીઓ છે, આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ છે, તે તમામ લોકોની સંડોવણી જે સામે આવી છે, તેમના દ્વારા 5 વર્ષ જેટલો સમય લાગ્યો, લડત લડવામાં આવી, ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ છે. જે તે સમયની વાત કરવામાં આવે માનસી, તો જ્યારે પણ આ બનાવ બન્યો હતો ને બંદૂકની અણીએ જ્યારે અપહરણ કરવામાં આવ્યું અને જે પણ સ્ટેમ્પો ઉપર સહીઓ કરાવવામાં આવી, રૂપિયાઓની માંગણી કરવામાં આવી, તેમને ગોંધી પણ રાખવામાં આવ્યા. જે તે સમયે શા માટે તેમના વિરુદ્ધ તેમણે જે પણ પોલીસ અધિકારીઓને અરજીઓ કરી, તેમને મુલાકાતો કરી, ફરિયાદ ના લેવામાં આવી? પ્રેમાનંદભાઈ, તમને એક એ પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે જ્યારે પણ આ જે અરજીઓ કરી, ફરિયાદની પણ કોશિશ કરી, તેમના દ્વારા ફરિયાદ પણ નથી લેવામાં આવતી, તમને ગલ્લા ટલ્લા કરવામાં આવતા હતા, પરંતુ જ્યારે તમારી પાસે આ બનાવ બન્યો, કારણ કે આની અંદર 3 થી 4 જેટલા ડીવાયએસપીઓ અને આઈપીએસ કક્ષાના અધિકારી છે, કોઈ એક અધિકારીની આની અંદર મિલીભગત ના હોઈ શકે, કારણ કે આ જે તમામ લોકો છે, આ જે ચંડાર ચોકડી છે, તે જે લોકો દ્વારા તમને હેરેસમેન્ટ કરવામાં આવ્યું, પરંતુ જે તે કોઈ વિસ્તાર હોય તો તેની અંદર એક જ ડીવાયએસપી હોય, પરંતુ આની અંદર 3 થી 4 ડીવાયએસપી છે. તો આ લોકોની સંપૂર્ણ મિલીભગતથી તમે જ્યારે પણ મળવા જતા હતા, ફરિયાદની કોશિશ કરતા હતા, શા માટે તમને કેવા ગલ્લા ટલ્લા કરતા હતા? હું મારા અહીંયા વકીલ હતા ગાંધીધામમાં, પ્લસ હાઈકોર્ટમાં પડી રહેવાની કરી અને હાઈકોર્ટના એડવોકેટ છે આપણા વિશાલજી આનંદજી હતા, એની માર્ગદર્શનમાં હું આ બધી એપ્લિકેશન કરતો હતો. અને આપણે હાઈકોર્ટમાં બી પિટિશન નાખી હતી, એમાં એ લોકો 3 વાર હારી ગયા અને એના પછી આપણે સુપ્રીમ કોર્ટ ગયા, સુપ્રીમ કોર્ટમાં બી હારી ગયા. એમાં એ જે શૈલેષ ભંડારી છે એ શું કરે છે, એ બધી પોલીસ વાળાને જઈને સામે બેસે છે, ડીજી સાહેબ હોય યા બીજા કે ડિપાર્ટમેન્ટમાં એસપી સાહેબ હોય, એ શું કરે છે, પોતાના મોબાઈલથી આપણે પીએમ સાહેબ છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એને ફોન નથી કરતો, પણ એનો કોઈ એના પાસે માણસ છે, એનો અવાજ ઈ કાઢે છે, મતલબ એની અવાજ કાઢી આ આઈપીએસ ઓફિસર ને બધાને ડરાય છે કે આ જો પીએમ મારા ભેગો છે, તમે કઈ મારા વિરુદ્ધમાં કરશો તો તમારા તકલીફ થઈ જશે, મતલબ એ બધાને ધમકી આપે છે. અને એમ કરીને આ જે મતલબ પૈસા બી આપે છે, ધમકી બી આપે છે. અને 7 વાર જે હું મારી જે એપ્લિકેશન હતી અને મારે જે વકીલ હતા એના માર્ગદર્શનથી હું લડતો હતો, 7 વાર કચ્છ પોલીસ વાળાએ મને ક્લોઝર રિપોર્ટ આપી, ઘણી વાર અમે ડીજી ઓફિસ બી ગયા મળવા માટે, કોઈ મળતા નહીં હતા. પછી આપણે શિવાનંદ ઝા સાહેબ હતા, એને બધી જે હતી હકીકત કીધી, એને પછી એસઆઈટી ની રચના કરી. તે ટાઈમે આપણે પ્રતિક્ષા રાઠોડ મેડમ હતી અને અહીંયા ડીવાયએસપી હતા ઝાલા સાહેબ, કેજી ઝાલા સાહેબ, શિવાનંદ ઝા સાહેબ, રાઠોડ સાહેબ અને આપણે ઝાલા સાહેબ જે હતા કેજી ઝાલા ડીવાયએસપી, આ 3 મળીને આપણે મને ઇન્સાફ એને આપ્યો છે. એને પોઝિટિવ રિપોર્ટ કરાવી મારી. પણ જે ભંડારી છે એ મોટો મતલબ માફિયા છે. એની જે એક માણસ છે સંજય જોશી, એને તો ઘણા બધા માણસ છે જે કંપનીમાં નોકરી કરે છે, એના નામે કેટલી બધી કંપની છે, બધા નામે. સંજય જોશી માટે તો 10-12 કંપની હશે, બીજા માણસો નથી લીધી. એ મને બી લેવા માંગતો હતો, પણ હું ના પાડી દીધી, ભાઈ મને કામ નથી કરવું. હું વારંવાર આ લોકોને એટલે પરમાનંદભાઈ એવું ચોક્કસ કહેવાય કે શૈલેષ ભંડારીને છાવરવા માટે આખી ફોર્સ, આખું તંત્ર જાડિયામાં લાગી ગયું હોય. આપણે શિવાનંદ ઝાની વાત કરી, હવે જે શિવાનંદ ઝા હતા, ડીજીપી હતા, એમણે એસઆઈટી બનાવી, તેમાં પણ અધિકારીએ ક્લોઝિંગ રિપોર્ટ ભરી દીધા. આ પ્રશ્ન આપણે છે વિરેન્દ્ર, કે આખરે એમણે શિવાનંદ ઝાની પણ વાત કરી કે આખરે તે પણ એની અંદર સંડોવાઈ ગયા, તેમણે પણ રિપોર્ટ ભરી દીધા, બધું જ કહેવાય કે ફાઇલને ક્લોઝ કરીને આખરે આ મામલાને દબાઈ કઈ રીતે દેવો તેની અંદર બધા જ જોડાયેલા હતા.
બિલકુલ તે માનસી કે આ જ્યારે પણ આવા કાવા દાવા થતા હોય છે, જ્યારે કોઈ નીચલો પોલીસ કર્મચારી હોય છે તો તેની ઉપર તરત જ એટલે કે તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ આ જે મોટી માછલીઓ હોય છે, ઉચ્ચ કક્ષાના જે આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ હોય છે, ડીવાયએસપી, એસીપી જે પણ હોય છે, તેમનું જ્યારે નામ આવતું હોય છે ત્યારે તે તમામ ઘટનાઓને દબાવવાની કોશિશ કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ જે આ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો ને ત્યારબાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ માનસી આ સમગ્ર કિસ્સાની અંદર જોવા જઈએ તો આ જે જમીનની બાબત છે તે જમીન કોઈ ખેતી લાયક જમીન નથી, તે ધંધાકીય જમીનની વાત હતી. આની અગાઉ પણ કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. ફરીથી તેમણે આની અંદર જે કંપનીના જે નામો ઉપર જે લોનો લેવાની વાત હતી જે તેમને ના પાડી દેતા આ સમગ્ર ઘટનાક્રમ ઘટાયો હતો. પરંતુ જો ઓલ ઓવર ગુજરાતની માનસી વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારના અનેક કિસ્સા બનતા હોય છે. ઉચ્ચ અધિકારીઓ આની અંદરથી પાછલા બારને નીકળી જતા હોય છે. ત્યારે ગૃહ વિભાગની અંદર જ્યારે વાત કરવામાં આવે તો તમામ ગૃહ વિભાગની અંદર પોલીસ ખાતાની અંદર એટલે કે એસીબી દ્વારા પણ ટૂંક સમય પહેલાં જ જે આંકડો બહાર પાડવામાં આવ્યો હતો, જે એન્ટી કરપ્શન બ્યુરોએ જે રેડો કરવામાં આવી હતી, જે અધિકારીઓ જે પોલીસ કર્મચારીઓ પકડાતા હોય છે, સૌથી ભ્રષ્ટ વિભાગ ગૃહ વિભાગ સામે આવતું હોય છે માનસી. અને જે ગુજરાતની અંદર જે આંકડો બહાર આવ્યો હતો તેની અંદર પણ ગૃહ વિભાગ એટલે કે ગૃહ ડિપાર્ટમેન્ટની અંડરમાં જે પણ આવતા હોય છે તે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. ત્યારે આ ફરી એક વખત ગૃહ વિભાગ તેમજ પોલીસ અધિકારી અને ડિસિપ્લિન ફોર્સની નામે જે ઓળખાતી પોલીસ વિભાગ છે તેની ઉપર પણ છાંટા ઉડ્યા છે માનસી. ડીજીપીની વાત કરી લીધી. પરમાનંદભાઈ, આપની પાસે આવું છું. આખરે એ જે વખતે 2 કરોડની પણ વાત હતી કે ઉઘરાણી કરવામાં આવી હતી, આપની પત્નીની સાથે પણ જે વ્યવહાર થયો હતો, તે સિવાય ઈટી કંપનીએ જેવી તમને ગંધ આવી ગઈ કે આપની સાથે આખરે કંઈક તો ખોટું થઈ રહ્યું છે, તે પછી તેમણે આખો કારસો રચ્યો. તે પછીની જે પરિસ્થિતિ સર્જાઈ, જે અમારા સંવાદદાતાએ વિરેન્દ્ર ભાટી આપને સીધો જ સવાલ કર્યો કે આપ જ્યારે જતા આપ ઉતારી ફરિયાદ લઈને ત્યારે આપને શું કહેવામાં આવતું? કારણ કે આ તો મોટા કંપનીના માલિકો હોય એટલે બધું જ પહેલાં ફોનાફોની થઈ ગઈ હોય કે તમે પહોંચો તે પહેલાં જ બધું જ સમૂહ સૂત્રો પાર પાડી દેવાની ઘટનાઓને તમને શું જવાબ મળતા એ વખતે? હું વારંવાર મારી એપ્લિકેશન આપતો હતો કે મારા બાગ છે કેટલો મારો કિડનેપિંગ થયો છે. હું 5 દિવસ હું ને મારી પત્ની એમ કાઢ્યા છે અને એની ખબર છે, બીજા કોઈને ખબર નથી. તે ટાઈમે મારી છોકરી બી નાનકી હતી અને એ ઘરે એના માણસ આવીને ધમકાઈને અને પૈસા લઈ જતા હતા. બીજી મોટી વાત, જ્યારે પહેલી વખત જ્યારે ક્લોઝિંગ રિપોર્ટ આપી હતી એનકે ચૌહાણ, એ પોતે 5 દિવસમાં 5 દિવસ સવારે એ 18/3/2016 ના રોજે એ ગન લઈ મારી ઘરવાળીને ગન બતાવી, એને કીધું કે ભાઈ તમે જે આ રિપોર્ટ ઉપર તમે સાઇન નહીં કરશો તમે તને હું પતાવી દઈશ અને પ્રેમની પરમાનંદને હું ખોટા કેસમાં નાખી દઈશ અને તમે બી જે છે હું ગન મારી દીધી. મારી ઘરવાળી એના પછી એની રિપોર્ટ ઉપર સાઇન કરી અને એ રિપોર્ટ ઉપર વારંવાર એ કોર્ટને જાણ કરતા હતા કે આમાં કોઈ ગુનો નથી બન્યો. પણ જે એની રિપોર્ટ આપી, હું મારા વકીલની માર્ગદર્શનથી હું બધું ઉપર કહેતો હતો કે ભાઈ આ મારા પ્રૂફ છે, આ બધા રેકોર્ડિંગ છે અને આ મારા વસ્તુ મારાથી લીધો છે અને આ પ્રોપર્ટી જે છોકરો હતો એના નામે એને કરાઈ છે. તે છતાં બી એનકે ચૌહાણ, ગૌતમ વિષ્ણુ બારોટ, ભાવનાબેન પટેલ, વિશ્વધન ગઢવી જે ડીવાયએસપી હેડક્વાર્ટર હતા, આરડી હતા આપણે બચાવમાં, એ કોઈ બી આપણી વાત કોઈ સાંભળતા નહીં હતા, કારણ કે કરી રાખી છે. અને અત્યારે બી આજે બી શૈલેષ ભંડારી એ બધા આરોપી ઓફિસમાં હાજર બેઠા છે. આટલો મોટો ગુનો કરે છે તે છતાં એને કોઈ બીક નથી. એ બધા જે આરોપી છે બધા અત્યારે હાલ એ ઓફિસમાં બધા બેઠા છે. હું કાલ સુધી સોમવાર સુધી વેઇટ કરી. એક સવાલ આપને રોકવા માંગુ છું કે આખરે જે 3 ડીવાયએસપીની સંડોવણી સામે, અહીં સવાલ એ થાય કે ડીવાયએસપી કે જે તે વિસ્તારની અંદર એક હોય ત્યારે આ તમામ લોકો કઈ રીતે એક પછી એક એમના કોન્ટેક્ટમાં હતા? કારણ કે આપણી પાસે તમારી પાસે તો ઓડિયો અને વિડીયો બધું જ હતું, તમે તો કોર્ટને બધું જ આપી ચૂક્યા છો. જી બધું આપી દીધું કે તે છતાં કોર્ટમાં આપી છે કે આ બધા ઓફિસર મોટાને આપી દીધો છે. તે છતાં બી વારંવાર આ વગર મતલબ એને કોઈ શરમ નહીં હતો. એ બધો એને મતલબ શું કહે છે ખોટી રિપોર્ટ એ લોકો આપતા હતા, મતલબ બધી ખોટી રિપોર્ટ આપતા હતા. અને બીજો આપણે જે આ જે પોલીસ હતા જે બધા એ એના સાથે ઘણા મળેલા છે. અને હું કહીશ 21 તારીખે બપોરે 12 વાગે હું સુધી આ વેઇટ કરીશ. એના પછી હું સીએમ ઓફિસની બહાર હું જઈને સુસાઇડ કરીશ. અગર અત્યારે
કંપની વિરુદ્ધ, આ આરોપી બધા વિરુદ્ધ કોઈ કાર્યવાહી અગર પોલીસ નહીં કરશે, મને નથી લાગતો આ કોઈ અત્યારે સુપ્રીમ કોર્ટમાં માફ કરશો, આ જે વસ્તુ આપે કહી તે હંમેશા જ્યારે કોર્ટ પોતાની કામગીરી કરતી હોય છે તો આપણે એની ઉપર આશ્વસ્ત રહેવું જોઈએ. અને બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે આ જે પ્લેટફોર્મ છે આપને જ્યારે બેસાડ્યા છે તે પ્લેટફોર્મથી લોકો સમક્ષ એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે આખરે કોર્ટ પોતાની રીતે કામ કરી રહ્યું છે, કાયદો પોતાની રીતે કામ કરી રહ્યો છે. આપને આશ્વસ્ત હોવું જોઈએ કે આપ આટલી મહેનત કરી, આપે કોર્ટ સુધી ગયા ને આખરે સુપ્રીમ કોર્ટે તેની નોંધ લીધી. અને આપે જે આ વાત કરી છે તે વાતને હું અહીંયા રોકવા માંગીશ. વિરેન્દ્ર પાટી, આપની પાસે આવવા માંગુ છું કે આખરે આ ઘણી વખત આવી બધી ઘટનાઓ સામે આવતી હોય છે. ડીવાયએસપીની વાત કરી લીધી, આઈપીએસ અધિકારીઓની વાત કરી લીધી, તેને લઈને આપનું શું કહેવું છે? બિલકુલ તે માનસી કે જે પરમાનંદભાઈએ જે રીતના જણાવ્યું તે મુજબ અમુક જે પણ નાના લોકો હોય છે ને તેમને આ રીતના હેરેસમેન્ટ, હેરાનગતિ કરવામાં આવતી હોય છે, તે લોકો માનસિક રીતે પણ તૂટી જતા હોય છે. તેમને 5-6 વર્ષ સુધી જે લડત આપી તેમને બિરદાવવા લાયક છે, કારણ કે અહીં સુધી પહોંચવું અને આ જે મોટી માછલીઓ હતી તેમને ઘણા ખરા હેરાન પણ કરવામાં આવે છે. ફેમિલીની જે રીતે હશે તે પણ સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યા હશે, પરંતુ તેમને જે લડત આપી ત્યારબાદ જે આ ફરિયાદ દાખલ થઈ છે, જે લોકોની પાસે આવા બનાવો બનતા હશે તેમને પણ આની અંદર એક શીખવા લાયક છે કે તમે લડત આપશો તો નામદાર કોર્ટ બેઠી છે, તમને જરૂરથી ન્યાય મળશે. તે રીતના જે એમને ન્યાય મળ્યો છે, હજી પણ કાર્યવાહી ચાલુ છે, તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે, તપાસના આદેશ પણ અપાશે. પરંતુ જે આ ભ્રષ્ટ અધિકારીઓ છે, જે સરકાર તેમજ ગૃહ વિભાગની અંદર બેઠા છે, અને માનસી એક સવાલ તો તે ઉત્પન્ન થાય છે કે આ જે પોલીસ કર્મચારીઓ, જે અધિકારીઓ પોતાની સાંઠગાંઠ કરીને જે આ કાવા દાવા કરતા હોય છે ને, આ જે નાના લોકો હોય છે તેમને હેરાનગતિ પૈસાની જ લેતી દેતી કરવામાં આવતી હોય છે ને પાછલા બાને બધા જ વહીવટ થતા હોય છે. અત્યારે જો માનસી વાત કરવામાં આવે, જ્યારે વિજય રૂપાણીની સરકાર હતી તે સમયનો આ બનાવ છે, અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, પરંતુ જે તે સમયે અત્યારે ગૃહ વિભાગ દ્વારા પણ બહુ ખૂબ જ મોટી વાતો કરવામાં આવતી હોય છે કે આ કાર્યવાહી કરવામાં આવી, પેલી કાર્યવાહી. પણ વિરેન્દ્ર, અહીંયા એ વાત સ્પષ્ટ છે કે કોર્ટની જે કામગીરી છે ને, કોર્ટે જે પોતાની કામગીરી નિભાવી છે તે ખરેખર બિરદાવવા લાયક છે. પરમાનંદભાઈ અને વિરેન્દ્ર, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આજની આ જે ડિબેટ હતી ને આજનો આ જે મુદ્દો હતો તેમાં એક વાત અહીં સ્પષ્ટ એવું કરવા માંગીએ છીએ કે જીએસટીવી પર જે પણ લોકો જોડાય છે, જીએસટીવીની અંદર જે ફરિયાદી પણ જોડાયા હતા, તેમાં તે તેમનો અંગત ઉદ્દેશ્ય હતો, તે તેમની અંગત વાત હતી, તેને જીએસટીવી સાથે કોઈ જ પ્રકારના લેવા દેવા નથી, તે તેમની અંગત રીતે વ્યક્ત કરેલી રજૂઆત હતી. આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ.